8 પોલીસ અધિકારીઓ તો બદલાઈ ગયા તમારા કિસ્સામાં, બરાબર. હવે કલેક્ટર ઓફિસમાં તમે જે રજૂઆત કરી હતી, કલેક્ટરે જે ઓર્ડર આપેલો હતો ત્યાં વીજ પોલ નાખવા માટે, એ કલેક્ટર કોણ હતા? સૌથી પહેલા જે અધિક કલેક્ટર સાહેબ હતા કેતન જોશી સાહેબ, જે અત્યારે પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર છે રાજકોટના, બરોબર. પીજીવીસીએલ ના મેનેજિંગ ડિરેક્ટર થઈ ગયા. એ અધિક કલેક્ટર હતા ત્યારે એમને ઓર્ડર આપ્યો એટલે હું મળવા ગયો એમને, અને મેં વાત કરી કે સાહેબ મારા બાપુજી છે એ 17 ગુજરી ગયા અને 18 તમારી ઓફિસમાં આવ્યા અને એમાં સહી કરી છે, તો એ નોટિસમાં મેં આપને મોકલેલી જ છે. એ નોટિસ તમે આપી અને મારા બાપુજી એ નોટિસની તારીખે મુદતે હાજર થયા એવી સાઈન બોલે છે. અને જો મારા બાપુજી અહીંયા આવ્યા હોય કલેક્ટર ઓફિસમાં, તો સાહેબ તમારે મને જાણ કરી હોત તો કદાચ મારા બાપુજી કઈક મને ખબર પડે કે એમાં શું છે. તો હસવા માંડ્યા એ કે કોઈ મરેલી વ્યક્તિ. મેં કીધું સાહેબ આમાં સાઈન આ કોની છે? આ સાઈન ઓળખાવશો તમે? એ મારા બાપુજી સાઈન કેવી કરતા હોય મને ખબર હોય, આ મારા બાપુજીની સાઈન. તો એમને કીધું એ ભાઈ તપાસનો વિષય છે, તમે ફરિયાદ કરી શકો છો. મેં એક વખત ઓર્ડર કર્યો, એ કરી નાખ્યો છે, તમે ફરીથી પાછો થાંભલો કાઢવાનો ઓર્ડર કરો, એવી રીતે ફરિયાદ કરો. તો પછી પાછા મેં એના ઉપર અધિકારી જે છે વિજિલન્સ